વોઇસમાં આપનું સ્વાગત છે। દાહોદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી। દાહોદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરના નામની જાહેરાત થતાની સાથે દાહોદ શહેર સમિત સમગ્ર જિલ્લામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ આજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના 15 જેટલી બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોના નામની જાહેરાત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોને ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ બેઠક પરથી સતત ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જસવંતસિંહ ભાભોર દર વખતની જેમ આ વખતે પણ સિંગવડ ખાતે આવેલ ભમરેચી માતાના મંદિરે સૌપ્રથમ દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કરી આરતી ઉતારી અને શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા।